ચાલો તો તમે બધા કાનાજીના દર્શન કરી લીધા હશે તો હવે આપણે પાછું રૂટીનનું કામ કરીએ, ચા ભાખરી અને રસોઈ. ચાલો તો બધી તૈયારી કરી લઈ ભાઈને, કાઢી લઈ રસોડામાં જઈ. ચાલો તો રોજનું આપણું એ જ કામ છે તો એ જ કરવાનું છે. ચાલો આપણે બધું ભાઈને કાઢી લઈ તૈયારી કરવા. આજે તો નોકરી ઉપર બધું કામ છે વધારે પડતું હોય તો પ્રોગ્રામ ને એવું છે તો અહીંયા જવાનું છે. ચાલો જો આપણે બધું બાયણે કાઢી લીધું છે. જો બધી વસ્તુ બાયણે કાઢી લીધી છે અને હવે આપણે મગફળી ડાળનું શાક કરવાનું છે. કેમ કે બકાલું તો હવે રાજકોટ જાય ત્યાં આવે, અહીં તો કાંઈ બહુ જડતું ન, ગામડે બહુ ઓછું જડે અને અત્યારે બકાલા ઓલા થઈ ગયા છે તો કાંઈ મળતા નથી. એટલે કીધું 2-3 કઠોળ રાંધીએ તો રાજકોટ જવાનું થઈ જાય, પછી રાજકોટથી કંઈક મકાન લઈ આવશું. ચાલો આપણે રસોઈ બનાવવા માંડીએ. બેસી ગયા છે નાસ્તો કરવા, ભાખરી ચા જોવો. તો મિત્રના પપ્પા બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો સીતારામ. ચાલો તો એનો ફોન આવી ગયો છે તો સીતારામ બોલો બોલો દીના મારા નાસ્તો કરી લઈ. ચાલો તો જો આપણે બધું કામ થઈ ગયું છે અને કપડાં બપડા ચેન્જ કરી લીધા છે. જાય છે આંગણવાડીએ, તો વહેલું જવું પડશે, પ્રોગ્રામ છે એટલે. તો ચાલો જાય આંગણવાડીએ મળીએ. જો તમે આવી ગયા છે આંગણવાડીએ અને અમારા જો આંગણવાડીવાળા બેન અત્યારે વહેલા હાર આવી ગયા છે એટલે યુનિફોર્મ ચેન્જ નથી કર્યો અને બધી તૈયારી મીંડાસ કરવા. અને આ બુકે બનાવે છે. જો અધિકારી આવવાના છે તો બુકે બનાવવાની તૈયારી કરવાની હોય. જો એ બુકે બનાવવાની તૈયારી કરો હો ને. હા જો તો ચાલો તમે ફૂલ તૈયારી થઈ જશે ને તો એ બધું બતાવીશ. અત્યારે આપણે શીરો બનાવવાનો છે છોકરા હાટું. તો ચાલો નાસ્તાની તૈયારી કરી નાખી. જો તમને બુકે મારે જો આ બનાવ્યું છે અમારી બેને. જો મસ્ત જો શણગાર્યું છે, મસ્ત બુકે તૈયાર કરી નાખ્યું છે અમારી બેને. ચાલો તો હવે આપણું કામ કરીએ. ચાલો તો જો આપણે બાળકો માટે અહીંયા શીરો બનાવી રહ્યા છીએ. જુઓ લોટ શેકાઈ રહ્યો છે, અહીંયા ગરમ પાણી થઈ રહ્યું છે. આપણે બાળકો માટે ગરમ નાસ્તો બનાવી રહી છે. સવારનો નાસ્તો છે. બાળકો થોડાક આવી ગયા છે, જો બેહી ગયા છે અને હું આ બાળકો માટે શીરો બનાવી રહી છું. ચાલો તો જુઓ આપણો મસ્ત શીરો બની રેડી છે. હવે એમાં નાખી દઈ માથે તલ. અંદર તલ તો નાખ્યા છે પણ માથે ઉપર મસ્ત જુઓ આ રીતના તલ રેડ ગઈ. જોઈ લો મસ્ત શીરો બની ગયો છે બાળકો માટે. શીરો ખાવાનો છે ને છોકરાઓ? જો તમારા બાળકો બધા આવી ગયા છો ને? ચાલો તો શીરો ખાવાનો છે ને? ચાલો તો આપી દે નાસ્તો. હો આવી ગયા? ચાલો તો ફૂલ બનાવી દો, તાલી પાડો. તો ચાલો બધાને શીરો ખાવો છે ને? બધાને શીરો ભાવે બધાને? તો ચાલો બધાને શીરો આપી દે. હો ચાલો તો બધા બાળકો નાસ્તો આપી દીધો છે ને. જો બધા નાસ્તો જમવા મીંડા છે. સવારનો નાસ્તો શીરો હતો તો બધાને શીરો આપી દીધો છે ને. બાળકો મંડા મસ્તીમાં ખાવા મીંડા છે એની. જો ત્યાં ડેકોરેશનની તૈયારી ચાલુ છે ને. જો આ બેન અમારા છે ને રંગોળી બનાવે છે. ચાલો આખી રંગોળી થઈ જશે ને પછી તમને બતાવીશ. ચાલો તો જો આ બાળકો માટે દાળ તૈયાર થઈ ગઈ છે અને જો અહીંયા ભાત તૈયાર થઈ ગયા છે આપણે બાળકો માટે. આમ જો બટેકાનું શાક કરવાનું છે તો બટેકા ફોલાઈ રહ્યા છે. ચાલો તો હવે દાળ ને ભાત તો થઈ ગયા છે, ખાલી બટેકાનું શાક કરવાનું છે. છોકરાને બપોરનો નાસ્તો છે દાળ ભાત ને શાક. ચાલો બનાવી નાખીએ રસોઈ. ચાલો તો જો અમારા આંગણવાડીની તૈયારી થઈ ગઈ છે અને અહીંયા જો અમારા વર્કર બેન બધા આવીને બેસી ગયા છે. મેડમ આવ્યા નથી હજી, એની તૈયારી ચાલુ છે. જો તમારા વર્કર બેન છે ને એ બધા આવી ગયા છે, રંગોળી બનાવે છે. અમારી કિશોરીઓ આંગણવાડીની તૈયાર થઈ ગઈ છે યુનિફોર્મ પહેરીને. જો પોષણ માસની ઉજવણી ચાલુ છે તો જો આ વાલીઓ માટે છે ને નાસ્તો બનાવ્યો છે પૌવા બટેકા. અમારે આ બેન જો મદદ કરાવે છે અમને, ગીતાબેન બાજુમાં ગામથી આવ્યા છે મદદ કરાવવા. જુઓ અને ઓલી સમાજવાડીમાં પ્રોગ્રામ છે, જો અહીંયા જઈશું તો તમને બતાવશું. મેડમને બધા આવી ગયા છે તો જઈશું પ્રોગ્રામમાં. જો તમને ટાઈમ મળશે તો બતાવીશ બધું.
અને હવે આપણે રસોઈ કરવાની છે તો આજે બનાવવાની છે ભાજી રોટી. ચાલો ભાજી રોટીની તૈયારી કરવાની છે. તો ચાલો જુઓ મેં થોડી ઘણી તૈયારી કરી લીધી છે તમને બતાવું. તો જો અહીંયા બટેકા સુધારી લીધા છે, અહીંયા રીંગણા સુધારી લીધા છે, અને આપણે ફુલાવર પણ સુધારી લીધું છે, જોઈ લો તમે. તો એને હવે બાફા મૂકી દઈ અને તમે બધું શાકભાજી એમાં નાખી દીધું છે. પછી એમાં 2 ગ્લાસ પાણી નાખી દેવાનું. ચાલો તો 2 ગ્લાસ પાણી નાખી દીધું છે. પછી એમાં નાખી દેવાનું નમક એડ કરી દેવાનું. પછી એમાં હળદર એડ કરવાની છે. એટલે આપણી ભાજી થાય તો એ થોડીક આમ દેખાય કલર આવે એટલે થોડીક હળદર નાખી દેવાની છે. પછી એને મૂકી દેવાનું છે બાફવા. તો મેં ટમેટા કટ કરી લીધા છે, અહીં ડુંગળી કટ કરી લીધી છે, અને બેને મિક્સ કરી અને આપણે બ્લેન્ડરમાં પીસી નાખશું. ચાલો તો આપણે ડુંગળી અને ટમેટાનું મિશ્રણ બનાવી દીધું છે. ચાલો તો હવે આનો વઘાર કરવાનો છે. ચાલો તો આપણું શાકભાજી સરસ વગેરે બફાઈ ગયું છે ને આ રીતના પીસી નાખવાનું છે અને બધું શાકભાજી મિક્સ કરી દેવાનું છે. તો ચાલો મિક્સ કરી દઈ. ચાલો તો આપણે ભાજી વઘારવાની તૈયારી કરી નાખી. તો અહીં મેં પેન મૂકી દીધું છે, એમાં નાખી દે તેલ. તો આજે મસ્ત પ્રોગ્રામ થવાનો છે. 2-3 દી પહેલાં બનાવવાનો હતો પણ તો કંઈ શાકભાજી મળ્યું નહીં તો ન બનાવ્યો. ને આજ કીધું બધું શાકભાજી મળી ગયું છે તો કીધું બનાવી નાખીએ. તો તૈયારી બધી ચાલુ છે. તો અમે તેલ મૂકી દીધું છે. તેલ આવી જાય તો છોકરા હાટું પાપડ કરી નાખી, પછી ભાજી વઘાર નાખી. ચાલો તૈયારી કરી લઈ. ચાલો તો આપણે તેલ આવી ગયું છે, મંડી તરવા. પાછું કાંઈ કે ભૂંગળા ખાવા છે તો કીધું ભૂંગળાય તર નાખી. બીજું શું હોય, આ તો પાપડ તરવા ભૂંગળાય તરવા. ચાલો તો ભૂંગળા તરાઈ ગયા છે ને હવે જો પાપડ તરી છે. જો મસ્ત મસ્ત પાપડ તરી છે. ચાલો આપણે તર નાખી. એટલે આજુ તો શાકભાજી બધી લઈ આવ્યો તો તે તો કંઈક પ્રોગ્રામ કર્યો લાગે છે. હા પાઉંભાજી ભાજી રોટી. હા હા અને આમથી ભાજી રોટી સારું લાગે. ઓલી કૂણી રોટલી બનાવીશ ને હા એટલે સારું લાગે. કાંઈ વાંધો નહીં, કરી નાખો. હા ભાજી રોટી બનાવી નાખો. પાછું વસારે પાછું જવાનું 2 દિવસની વાર હોય ને પાછું એક વખત ચાપડીને શાક બનાવી નાખો. હા પછી અહીંયા એને આખું વર્ષ એવું ક્યાં જમવાનું મળે છે. પછી જેવું આવે એવું છોકરા હોસ્ટેલમાં જમી લેતા હોય. કાંઈ વાંધો નહીં, ખવડાવો પીવડાવો. એ લગભગ 15-20 દી રોકાય ત્યાં તું ટબા જેવો કરી નાખીશ. પાછો 100 મહિને પાછો આવે ત્યાં પાત્રો પાછો હૂક લકડી કરી થઈ જાય અહીંયાથી આવે ત્યાં. ભાજી આપણી આ રીતના બધું મિક્સ થઈ ગયું છે, તેલ ઉપર આવી ગયું છે. હવે એમાં મસાલા એડ કરશું. તો એમાં છે ને થોડું ટેસ્ટ આવે ને એ માટે એમાં છે ને 2 ચમચી ઘી નાખી દેવાનું છે. આ રીતના 2 ચમચી ઘી નાખી દેવાનું એટલે ટેસ્ટ એનો બહુ સરસ આવે. નાખી દીધું છે. લઈ નાખવાનું. ગામડાનું ઓરિજિનલ ઘી છે ને. હા આવી હો, સુગંધ આવી ભાઈ. ઘી મિક્સ કરી દે ને એટલે સ્મેલ બહુ મસ્ત આવે ને બાજુમાં સરસ થાય. ઘી મિક્સ થઈ જાય ને અંદર પછી મસાલા એડ કરી દેવાના. હળદર નાખી દેવાની. પછી એને લાલ મરચું પાવડર નાખી દેવાનું. ધાણા જીરું. લસણવાળી ચટણી, પછી નમક. તો પેલા જ નાખી દીધું. ખાંડ.
ખાંડ તમારા સ્વાદ અનુસાર નાખવાની. તમે જેટલું ગ્રેવી ખાતા હોય પ્રમાણે નાખવાની. બહુ જાજી નહીં નાખવાની. નાખવાની હા, એટલે ટેસ્ટ નહીં સારો. એટલે ખાંડ નાખી હોય ને તો ભગવાનને પ્રસાદ ધરવો હોય ધરી શકીએ ને આપણે. પછી લીંબુ એમાં લીંબુ નાખવાનું. કેટલું ખાટું જોઈ બાકી બધી નાખ ચેક કરો તો. પછી આ બધું નાખીને પછી આવી રીતે ગ્રેવીને મિક્સ થવા દેવાની. મસ્ત મિક્સ થવા દેવાનું. તેલ ઉપર આવી જાય અને બધા મસાલા અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવી રાખવાનું. ખાલી ગ્રેવી જોઈશે ને ભાઈ, આપણો મોટો ભાઈ, તો એને મોઢામાં પાણી આવી જશે. એ ગ્રેવી જોઈને એને એનો ફોન આવશે કે આ શું બનાવ્યું. થઈ ગયો છે. હવે એવરેસ્ટનો પાઉંભાજી મસાલો આવે ને તમારે નાખવાનો. આવી રીતના મસાલો નાખ્યા પછી હલાવી નાખવાનું. બે મિનિટ પછી હલાવવાનું. મિક્સ થઈ ગઈ છે. મસાલો કરી નાખ્યો છે. પછી એમાં શાકભાજી મિશ્રણ હોય એ બધું મિક્સ કરી દેવાનું છે. ठीक है तैयार. जो आ बाजू पासा तरेला मरचा पापड़ तरी नाख्या मरचा हजी सलाड बनावવાનું बाकी છે ને. हाँ सलाड बनावવાનું बाकी છે ને જી. આજે આપણે ફૂલ થાળી છે. છોકરાને ભાવે ને ફૂલ થાળી. તો આપણી ભાજી બનીને કમ્પ્લીટ છે. માથે 2 ચમચી ઘી નાખી દેવાનું. બટર હોય તો બટર નાખવાનું અથવા તો ઘી. તો ચાલો બની ગઈ ભાજી. એકાદ બે જણાને તરેલા મરચા ભાવે અને એકાદ જણાને શેકેલા ભાવે, બરાબર ને? આમાં એવું જ હોય ને. ચાલો હવે બધું અહીં કણે થઈ ગયું છે તૈયાર. જો લીંબુ, સલાડ, મરચાં, પાપડ, અને મારા હાટું પાછા પાપડ છે અને મારા હાટું શેકેલા મરચાં, બરાબર ને? અને છોટું શું કરતા હે? ચાલો હવે જો તરેલા પાપડ છે અને શેકેલા પાપડ છે. ફૂલ એન્જોય જ છે આજ કાંઈ. અને અમારા ભાઈ તો જો મૂવી જોતા જોતા, હા મૂવી ચાલુ છે અને જમવાનું ચાલુ છે. એ ફૂલ એન્જોય કરશે. ચાલો હવે રોટી એક જ બાકી રહી ને. ચાલો ફુલકા રોટલી બને છે કા. ફુલકા રોટલી જ ભાવે ને ઓલી પછી ન ભાવે. અને આ ઊંડી જ ખાવાની હોય. નકર પછી ફરી ગયેલી ભાવે નહીં. એટલે મસ્ત મસ્ત ફુલકા રોટલી બની રહી છે. તો ફુલકા રોટલી બની ગઈ. પછી એમાં ઘી લગાવી દેવાનું. પછી એમાં છે ને મસ્ત રીતે ઘી ચોપડી દેવાનું. એટલે આપણે રોટલી તૈયાર. મારી રોટલી કોરી રાખજો. હા આ રીતના ઘી એડ કરી દેવાનું. ફુલકા રોટલીમાં ઘી ચોપડી દેવાનું. ચાલો તો મને ખાવા. ચાલો આપણે રોટલી બની તૈયાર છે. મને ખાવા. ફુલકા ચાલુ છે ને. પાઉંભાજી જમવાનું ચાલુ છે. જુઓ ભાઈ, અમારા છોટા સરકાર મૂવી જોતા જોતા પાઉંભાજી આરોગે છે.
તારે તો પછી બેહવાનું છે ને બધું ફૂલકા થઈ જાય પછી. હા કેમ કે આને નહીં ખાવે પછી ન ખાવે. ચાલો વાગી ગયા છે 9:30 અને હવે જો આજે તો જમવામાં મોડું થઈ ગયું કારણ કે આજે અમારે ભાજી રોટીનો પ્રોગ્રામ હતો એટલે જમવામાં થોડાક લેટ થઈ ગયા નકર અમારે 8:30 જમાઈ જાય. કાંઈ 8:30 જમાઈ જાય ને. ચાલો તો હવે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરશું આપણે. અને જો મિત્રો શેર કરવાનું, લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું ભૂલતો નહીં કારણ કે કોઈ પણ જાતની બોલવામાં અમારે મિસ્ટેક રહેતી હોય, કાંઈ ઉતારવામાં મિસ્ટેક રહેતી હોય, તમે કોમેન્ટ કરશો તો અમને ખબર પડશે કે ક્યાં અમારે મિસ્ટેક છે, તો અમે એ સુધારો કરશું. અને બીજા નંબરમાં કે તમે જોવો છો આટલા બધા લોકો, કારણ કે વ્યૂ તો જાજા બધા આવે છે એટલે જોશો ઘણા લોકો જોવો છો, પણ એ પ્રમાણે તમે સબસ્ક્રાઈબ નથી કરતા. તમે SD લશ્કરી વ્લોગને સબસ્ક્રાઈબ કરો, એ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેમિલી વ્લોગ તમે જરૂર ને જરૂર જુઓ. ચાલો હવે મળશું કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.